ગુજરાતી કલાકાર કિંજલબેન રબારીની લાઈફસ્ટાઈલ 2026 કોણ છે તેમના પતિ, તેમનું ગામ, ઘર અને પરિવાર, બધી જ માહિતી મિત્રો એક જ વિડીયોની અંદર આપેલી છે. આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો. કિંજલબેન રબારી મહિને કેટલા રૂપિયા કમાય છે, તેમના પરિવારની અંદર કેટલા સભ્યો છે અને હાલ કિંજલબેન રબારી કયા ગામની અંદર રહે છે, તેમનું ગામ કેવું છે, તેમનું ઘર કેવું છે. તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ. હવે વિડીયોની શરૂઆત કરીએ એ પહેલા ભાઈ જણાવવાની તો કોઈ જરૂર જ નથી, કારણ કે કિંજલબેન રબારીને ગુજરાતની અંદર, ગુજરાતના ખૂણે ખૂણેથી લોકો જાણે છે, એમને સપોર્ટ કરે છે. ગુજરાતની અંદર એમનું સારું નામ છે. કિંજલબેન રબારી સારા એવા એક સિંગર છે. તો કિંજલબેન રબારી સિંગર છે, તો હવે કિંજલબેન રબારીનું ગામ કયું અને ક્યાં આવ્યું? તો ભાઈ કિંજલબેન રબારીનું ગામ રાધનપુર તાલુકાના સિનાડ ગામના કિંજલબેન પોતે વતની છે અને અત્યારે હાલ પોતાના પરિવાર સાથે તે પોતે સિનાડ ગામની અંદર જ રહે છે. હવે કિંજલબેન રબારી પાસે કઈ કાર છે, તેમનું ગામની અંદર ઘર કેવું છે? તો ભાઈ કિંજલબેન રબારીનું ગામની અંદર એક સારું મકાન છે અને એ મકાન એકદમ દેખાવમાં વીઆઈપી પણ દેખાય છે. હવે વાત કરીએ કે કિંજલબેન રબારી જોડે કાર કઈ છે. કિંજલબેન રબારી જોડે ભાઈ એક ઇનોવા કાર છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું છે. કિંજલબેન રબારીના પરિવારની અંદર કુલ કેટલા સભ્યો છે? તો ભાઈ કિંજલબેન રબારીના પરિવારમાં કુલ 6 સભ્યો છે, જેમાં કિંજલબેનના માતા પિતા, કિંજલબેનના 2 ભાઈઓ અને કિંજલબેન પોતે અને એમના એક બહેન, એમ કરીને કુલ 6 સભ્યો છે. હવે વાત કરીએ કે કિંજલબેન મહિને કેટલા રૂપિયા કમાય છે અને કિંજલબેન રબારીના પતિ કોણ છે, કારણ કે અત્યારે હાલ આ માહિતી ઘણા બધા લોકો જાણવા માંગતા હશે. ખરેખર આ એક વિડીયો ધ્યાનથી સાંભળતા જજો, કારણ કે ભાઈ કલાકાર કિંજલબેન રબારી જેમ જેમ અત્યારે હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે, એમ ભાઈ કિંજલબેન રબારીની ઇન્કમ પણ વધારે છે. દર્શક મિત્રો, કોઈ પણ કલાકારની ઇન્કમ આપણે ફિક્સ નથી બતાવી શકતા અને ફિક્સ હોતી પણ નથી. તે ફરજિયાત મહિને 2 લાખ કે 3 લાખ રૂપિયા પણ નથી કમાતા, કારણ કે એમાં કેવું હોય છે, કલાકારને કોઈ દિવસ પ્રોગ્રામ મળે, કોઈ દિવસ એમના ગીતો વાયરલ થતા હોય, તો કોઈ મહિને તે વધારે રૂપિયા કમાય અથવા કોઈ મહિને તે ઓછા રૂપિયા કમાય. એટલા માટે આપણે કોઈની ફિક્સ કિંમત નથી બતાવી શકતા, પણ કલાકાર આરામથી પોતાનો પરિવાર ચલાવી શકે એટલા મહિને રૂપિયા કમાતો હોય છે. એવી જ રીતે કિંજલબેન રબારી પોતાનો પરિવાર ચલાવી શકે એટલા રૂપિયા તો આરામથી મહિને કમાય છે. હવે આપણે જે મેન મુદ્દાની વાત કરીએ કે કિંજલબેન રબારીના પતિ કોણ છે, આ સવાલ ઘણા બધા લોકો જાણવા માંગતા હશે, એટલા માટે જ આ વિડીયો પર ક્લિક કર્યું હશે. કારણ કે ગુજરાતી કલાકારની લાઈફસ્ટાઈલની અંદર કલાકારના પરિવારની અંદર કોણ છે, એમના જીવનસાથી કોણ છે, એ ઘણા બધા લોકો જાણવા માંગતા હોય છે. અત્યારે હાલની જે વાત કરીએ કે કિંજલબેન રબારીના પતિનું નામ શું છે, તેમના લગ્ન કયા ગામની અંદર થયેલા છે, તેમના પતિ શું કરે છે, તો ભાઈ અત્યારે હાલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જાણવા મળી છે, કદાચ આ વિડીયો તમે પણ જોયો હશે કે કિંજલબેન રબારીએ હમણાં લવ મેરેજ કર્યા હતા અશોકભાઈ ચૌધરી નામના વ્યક્તિ સાથે. તો દર્શક મિત્રો, કિંજલબેન રબારી એક અશોકભાઈ ચૌધરી નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા હતા. થોડાક જ કલાકોમાં આ લવ મેરેજ કેન્સલ કરવામાં પણ આવ્યા હતા. એટલે કે કિંજલબેનના પતિ અશોકભાઈ ચૌધરી 24 કલાકની અંદર પતિ બન્યા અને 24 કલાકની અંદર કેન્સલ પણ થઈ ગયા, કારણ કે કિંજલબેન રબારીએ જે લગ્ન કર્યા હતા એ પોતાના રબારી સમાજમાં નહીં પણ એક ચૌધરી સમાજના દીકરા સાથે લગ્ન કર્યા હતા. એટલે તેમના રબારી સમાજના લોકોએ એક્સેપ્ટ નહોતા કર્યા અને આ લગ્ન કેન્સલ કરાવીને કિંજલબેન રબારીને પરત પોતાના ઘરે લાવવામાં આવ્યા હતા. એટલે અત્યારે હાલના સમયની વાત કરીએ તો કિંજલબેન રબારીના કોઈ જ પતિ નથી તો તેમના લગ્ન થયેલા, પહેલા જે લગ્ન થયા હતા એ લગ્ન કેન્સલ કરી દેવામાં આવ્યા છે. તો કિંજલબેન રબારીના કોઈ જ પતિ નથી અને કિંજલબેન રબારી પોતાના પરિવાર સાથે પોતાના ગામ એટલે કે સિનાડ ગામની અંદર જ હાલ રહે છે અને પોતે એક સારા સિંગર છે. દર્શક મિત્રો, આ બધી માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળી છે. આ હતી કિંજલબેન રબારીની લાઈફસ્ટાઈલ.